કેટલા પુસ્તકો છે બેટા? 14 સભ્યો આવશે. ગોસ્વામી તમે સિલેક્ટ કરો. 14 સભ્યો આવશે અને 14 પુસ્તકોનું વિમોચન થશે, એટલે વધુ લોકોને લાભ આપીએ. ટેલરભાઈ આવશે. લલિતભાઈ ટેલર. આપ પધારો. કિશોરભાઈ પણ આવશે. એ તો ધ્યાન પ્રેમી છે, એને તો બોલાવવા જ પડે મને. જયશ્રીબેન નિમુબેન ગોસ્વામી, પંચાલભાઈના મિસિસ આવી જાય. હેમલતાબેન ગોસ્વામી, હું જેના નામ બોલું છે ઝડપથી આવી જજો. નીતિનભાઈ ગોસ્વામી, ભાઈલાલભાઈ વિજયભાઈ સોની આવી જજો. ભાઈલાલભાઈ રાજગોર, સંગીતાબેન ગોસ્વામી, યજમાન પરિવાર સંગીતાબેન ગોસ્વામી, બચાવ હેમલતા. બચાવથી પધારેલા હેમલતાબેનને ખાસ વિનંતી, આપ પણ પધારો. ખૂબ જ સુંદર 14 પુસ્તકોનું વિમોચન. મને એવું લાગે છે માંડવીની ધરતી ઉપર આવું વિમોચન પ્રથમ વખત થયું હશે. રીટા ગોસ્વામી અને રમેશપુરી ગોસ્વામી અડધા બાજુ આવી છે. અત્યારે મંચ ઉપર એવું લાગી રહ્યું છે કે માના આશીર્વાદ રૂપી પુષ્પો ખીલ્યા છે અને દરેકના હાથમાં એ પુષ્પ આપણે સૌ જોઈ શકીએ છીએ. ખૂબ જ સુંદર દ્રશ્ય. આટલા સુંદર વિમોચનની તો માં અમે પણ કલ્પના નહોતી કરી. આજે વિમોચનનો કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે આપણે સૌ ઉજવી રહ્યા છીએ, જે આપણા જિંદગીનો એક યાદગાર પ્રસંગ બનીને રહેશે. દરેક પુસ્તકો માના આશીર્વાદથી ભરપૂર છે અને જે આપણને જિંદગીની અંદર કંઈક ને કંઈક શીખવાડતા જશે. એમાંનું થોડુંક હું આપણી વચ્ચે લઈ આવું છું. કોઈ અનોખી વ્યક્તિનું વ્યક્તિત્વ જોતા કંઈક વાર માથું મને કે નમે પણ નમન થઈ જાય છે. મુલ્લા તો પાતળા છે ને ફાંસીના ગાળિયા પહોળા છે, તો કોઈક જાડા માણસને ફાંસીએ લટકાવી દો. નમન સાચું હશે તો મોહિની અહેસાસ થવાનો, ને જ્યાં માથું નમે છે ત્યાં પ્રભુનો વાસ થવાનો છે. એ મિશન મેડિટેશન ધ્યાન વિધિઓના પુસ્તકમાં ખૂબ જ સુંદર રીતે માહે લખ્યું છે. હું નમો સાથે હૃદય પણ નમે, કેવળ મસ્તક નમાવીને તો નમન બાજી કરે. હે માનવ, તું શ્રેષ્ઠ છે, તું અપાર શક્તિઓના ભંડાર છે અને મને તારા પર શ્રદ્ધા છે કે તું એક સાચા માણસ તરીકે જીવી શકીશ. ગુરુ મૈયા. માં, આપની હાજરીમાં બોલવું મારા માટે ખૂબ જ કઠિન હતું, પરંતુ રાત્રે આપને મળ્યા પછી આપના આશીર્વાદ મળ્યા ત્યારે મારામાં હિંમત આવી. માં, અત્યારે હું જે કંઈ બોલી શકી છું એ મારો અવાજ નહીં, પરંતુ આપના આશીર્વાદ છે. એ આપને હું આપના ચરણોમાં મૂકું છું અને આપને વિનંતી કરું છું કે આપ આપના આશીર્વાદ હવે અમને સૌને આપો.
वन्दे ज्ञानरूपाम्बिके चिदेरूपा वन्दे विशुद्धिरूपा वन्दे दुर्गतिनाशिनी त्वरूपा वन्दे परं सद्रूपा वन्दे मोहिनी निर्गुणा गुणेरूपा वन्दे चिदानन्दरूपा बोलिए श्री अम्बे मात की जय। બહારના માહોલમાંથી આવ્યા છો, ખૂબ મસ્તીના માહોલમાંથી આવ્યા છીએ, ખૂબ મોજ કરાવી બેન્ડવાળા ભાઈઓએ. રોમ રોમમાં જગતજનની જગદંબા જાણે થનગની રહી છે તમારામાં. પણ હવે જ્યારે સત્સંગ તરફ વળી રહ્યા છીએ ત્યારે બહેનોને વિનંતી કે ક્યાંક ક્યાંક કુંડાળા કરીને બેઠા હો તો બહાર નીકળીએ. હવે આપણે કુંડાળામાંથી નીકળવાનો સમય આવી ગયો છે. વધારે કુંડાળાઓ પોસાય નહીં. અને જે કોઈ પણ બેઠા છે એ બધી જ માતાઓ, દીકરીઓ, ભાઈઓ, બહેનો, તમારી સમગ્ર ચેતના આ તરફ, સમગ્ર ચેતના તમારી સત્સંગ તરફ. અત્યારે પ્રાર્થના નથી લેતા, બપોરથી રેગ્યુલર સત્સંગ શરૂ થશે, પણ બહારથી અહીંયા આવ્યા છો ત્યારે તમારી ચેતનાને શાંત કરવા અને સત્સંગના પ્રવાહમાં જોડવા માટે બિમ્પલાસ 2 મિનિટ માટે આપણે સંકીર્તન કરશું. ધૂન કહીએ છીએ જેને. 2 મિનિટ માટે. પણ એ 2 મિનિટમાં તમારો અવાજ અહીં સુધી મને પહોંચવો જોઈએ, અને માત્ર મારા સુધી નહીં, જગદંબા સુધી પહોંચવો જોઈએ. જગદંબાને થવું જોઈએ કે માંડવીમાં ભક્તો પડ્યા છે, ત્યાં સુધી અવાજ પહોંચવો જોઈએ. તો દીકરીઓ, માતાઓ, ધૂનના શબ્દો છે ભાઈઓ: આનંદમયી ચૈતન્યમયી જય સત્યમયી પરમેશ્વરી. આનંદમયી ચૈતન્યમયી જય સત્યમયી પરમેશ્વરી. વિજ્ઞાનમયી માં જ્ઞાનમયી સાકારમયી નિરાકારમયી આનંદમયી ચૈતન્યમયી જય સત્યમયી પરમેશ્વરી. ભગવાનને હાથ જોડવા હોય તો હાથ છૂટા હોવા જોઈએ, તો જોડી શકાય. એટલે હાથ બંધાયેલા હોય તો બધા બંધનોથી મુક્ત થઈ જાઓ 9 દિવસમાં. ઠીક છે? નાઉ સ્ટાર્ટ. આનંદમયી
जय सत्यमयी परमेश्वरी जय सत्यमयी जय सत्यमयी परमेश्वरी जय सत्यमयी परमेश्वरी बोले श्री अंबे मात की जय। धन्यवाद। વાલા શ્રોતાજન, લોકો કહે છે આટલા બધા ખર્ચાઓ, આટલા મંડપો, બેન્ડ વાજા, અમારા કલાકારો, શી જરૂર છે આવા ખર્ચાઓ કરવાની? આમાં કહેવાતા બુદ્ધિવાદીઓ, કહેવાતા સો કોલ્ડ, સાચા નહીં, કહેવાતા બુદ્ધિવાદીઓ આવો તર્ક કરે છે કે શી જરૂર છે. આજનો જ દાખલો દઉં, હમણાંનો જ દાખલો દઉં, શોભાયાત્રાનો. બગીમાં હું બેઠી હતી, ઊભી બજારેથી આપણી શોભાયાત્રા નીકળી, જગદંબાનું વાંગમય સ્વરૂપ દેવી ભાગવતની શોભાયાત્રા. એમાં એક લારીવાળો ભાઈ દૂધીન બટાકા રીંગણા બધું લારીમાં પડ્યું હતું અને બીડી જામેલી. મજા આવી ગઈ ને? ભાઈઓને વધારે રસ પડ્યો. બીડી પીતા હતા અને જામેલી બીડી એટલે તમે સમજો. અને એમની મારી ઉપર દ્રષ્ટિ પડી અને સેલ્ફ ડિસિપ્લિન શું થયું ખબર નહીં. એને થયું કે જામેલી બીડી મારે ફેંકી દેવી કે ફૂંક મારવી કે માને પગે લાગવું, એની પાસે કોઈ વિકલ્પ નહોતો એટલે જામેલી બીડી એને ફેંકી દીધી ને બે હાથ જોડીને નમસ્કાર કર્યા. આજનો જ દાખલો. આવા તો અસંખ્ય દાખલાઓ છે મારી પાસે. કારણ કે આ તો સત્સંગ છે. તાત મિલે પૂરી માત મિલે સુત ભ્રાત મિલે જુબતી સુખદાયી. કવિઓએ બહુ મજાની વાત કરી હો ભાઈ કે તાત મિલે પૂરી માત મિલે સુત ભ્રાત મિલે જુબતી સુખદાયી ને રાજ મિલે ગજબાજ મિલે. હા, રાજ મળે, હાથી ઘોડા પાલકી બધું મળે. તાત મિલે, અરે મા બાપ પણ મળશે દુનિયામાં. ત્યાં સુધી કઈ વાત કરી નાખી કે તાત મિલે પૂની માત મિલે સુત ભ્રાત મિલે જુબતી સુખદાયી ને રાજ મિલે ગજબાજ મિલે સબ સાજ મિલે મને વાંછિત પાઈ. લોક મિલે વિધિ લોક મિલે સુર લોક મિલે. અરે દેવલોકમાં જવું હેલું છે, લોક મિલે વિધિ લોક મિલે સુર લોક મિલે. અરે વૈકુંઠમાં જવું સહેલું છે, સુર લોક મિલે વૈકુંઠ में जाई. સુંદરદાન કહે છે કે સુંદર સબ મિલે यह जग में बरु संत समागम दुर्लभ भाई. सुंदर सब मिले यह जग में बरु संत समागम दुर्लभ भाई. સંત સમાગમ દુર્લભ છે અને જ્યારે આવો સંત સમાગમ તમને ઘેર બેઠા પ્રાપ્ત થાય. ધ્યાન આપજો મારી વાત તરફ દીકરીઓ. આજ મને 50 વર્ષના બહેનો એવા મળે છે કે એમ કે છે કે અમે બચપનમાં તમારી કથા સાંભળેલી. 4 પેઢી તૈયાર થઈ છે મારા હાથમાં, 4 પેઢી. કારણ કે મારી કારકિર્દી 14 વર્ષની ઉંમરે શરૂ થઈ વક્તા તરીકેની. 4 પેઢીઓ આ બેઠા છે, અહીંયા જ બેઠા છે. માતાઓ, ભાઈઓ, જરા ધ્યાન આપજો. આજ તમને ઘેર બેઠા ગંગા ઉતરી છે. ભગીરથ મહારાજને તો કેટલા પ્રયાસ કરવા પડ્યા ત્યારે ગંગા ધરતી પર આવી, પણ ઘેર બેઠા આજ ગંગા મળી. જગતજનની જગદંબા, સુરેશ્વરી, હૃદયેશ્વરી,
ભાવેશ્વરી, હરેશ્વરી, કનકેશ્વરી, યોગેશ્વરી, કુંડલિની સ્વરૂપા, જગત જનની, અખિલ બ્રહ્માંડ નાયિકા જગદંબા જ્યારે આ શાસ્ત્ર રૂપે, ગ્રંથ રૂપે તમારી માંડવીમાં આવ્યું હોય ત્યારે આ લાવો લેવાનું ચૂકતા નહીં. અને એક બીજી વાત કરવી છે, બીજી જ્ઞાતિના ભાઈઓ પણ અહીં બેઠા હશે અને એ મારા સમાચાર ગામમાં આપજો, તમે જરૂર આપજો. હું તમને વિનંતી કરું છું, બે હાથ જોડીને વિનંતી કરું છું. આવા કાર્યો કરવા એ ખાવાના ખેલ નથી, આ રમત નથી. પરમાત્માની અને સદગુરુની જેના ઉપર પૂર્ણ કૃપા હોય એ જ કરી શકે આ કાર્ય, બાકી તાકાત નથી. માંડવીમાં અરબોપતિ લોકો પડ્યા છે. માંડવીમાં એવા લોકો છે જેને ખબર નથી કે મારી પાસે રૂપિયા કેટલા છે, પણ આવું એક આયોજન નથી થતું ત્યારે ગોસ્વામી આવ્યા, 4 આયોજન માંડવીમાં કર્યા. આભાર માનો આ છોકરાનો. અને ઘણાને તો ટેવ હોય, સાંભળજો અને ગામમાં જઈને કહેજો, કહેવાના જ છો પણ મારું નામ દઈને કહેજો. ઘણાને આદત હોય, સ્લેબ કાચું હોય ને ત્યાં ટેકા નો ખેંચી લેવાય. સ્લેબ પાકી જાય, સ્લેબમાં તો સમજો ને સ્લેબ વાળા મકાન બનાવે, સ્લેબ કાચો હોય ત્યાં સુધી ટેકા રહેવા દેવા પડે, નહીતર મકાન હેઠું પડે. પણ ખબર નહીં, માણસની અવળચંડાઈનો કોઈ પાર નથી ને ભગવાનની દયાનો કોઈ પાર નથી. કે ઘણી વખત એવું બને છે કે સ્લેબ કાચો હોય અને લોકો હેઠેથી થાંભલા ખેંચી લે, ઓલું સામાન જે કાંઈ હોય, સેન્ટિંગનો માલ કહેવામાં આવે એને, એ સેન્ટિંગના થાંભલા ખેંચી લે અને સ્લેબ કાચો હોય ત્યારે ભગવાનને જ કહેવું પડે, ભગવાન હવે તું લાજ રાખજે હો. હું તમને કહું છું તે ગોસ્વામીની પડખે ઊભા રહેજો. એ તમારી પાસે રૂપિયા નથી માંગતા, ગાયના ઘાસચારા માટે આ આયોજન છે, જે કંઈ વધશે એમાં વાપરવાનું છે. નથી હું પૈસા માટે અહીંયા આવી, મારે આવું હોત તો 2 વર્ષ પહેલાં ન આવ્યો. 3 વર્ષથી મને વિનંતી કરે, મા દેવી ભાગવત, મા દેવી ભાગવત. મને એમ થાય કોઈ છોકરું છે સાધારણ, બહુ જ સાધારણ પરિવારમાંથી આવે છે, 18 કલાક કામ કરે છે જંગલ ખાતામાં કાળા તડકે, અને કાળી મજૂરીની જે કમાણી આ દેવી ભાગવતમાં વપરાય છે. તો માતાઓ, દીકરીઓ, હું વધારે તો તમને કાંઈ ન કહી શકું, પણ એટલો તો અધિકાર મારો ચોક્કસ છે માંડવી ઉપર. 4 વાર મેં જ્યારે તમને 4 વખત સત્સંગ આપ્યો છે ત્યારે એટલી અપેક્ષા તો જરૂર છે કે બીજું કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં. ધરતીને થાંભલા નથી, 3 ગણું પાણી આ દુનિયામાં અને 1 ગણી પૃથ્વી, તોય ધરતી ટકી રહી છે. તો હું આ કથા નહીં ટકે? વાતમાં હું માલ છે ગોસ્વામી. રામ રામ બોલ. નાનકડું કામ છે આ તો, અને જગદંબા આપણી ભેગી સાક્ષાત છે. પણ તમારે એટલું કરવાનું છે કે સમયસર સાંભળવા આવવાનું છે, એનું ટેન્શન ન વધે એનું ધ્યાન રાખવાનું છે. અને માંડવીના દરેક જ્ઞાતિના ભાઈઓએ, આ તો સમગ્ર હિન્દુ ધર્મની કથા છે. અને હું તો એમ કહું છું કે શક્તિ તો ધર્મથી પર છે, અધર્મથી પર છે, પરા છે. પરા અને અપરા કીધી છે એને. એક વાતનો જવાબ આપો તમે કે હિન્દુ છે એ રોટલી ખાય તો એને થાય પેટમાં હાશ, હવે કંઈક તાકાત આવી. અને મુસલમાન ભૂખ્યો હોય એ રોટલી શાક ખવડાવો તો એ એમ જ બોલે ને કે હાશ હવે કંઈક તાકાત. એમ શક્તિ બિન સાંપ્રદાયિક છે. જગતજનની જગદંબા તો બિન સાંપ્રદાયિક છે. અસુરો પણ એની તો ઉપાસના કરે છે. માતાઓ, ભાઈઓ, ઘણું કહેવાનું છે. 9 દિવસ આપણી પાસે સમય પણ છે. વળી બપોરના સમયે જ કથા રાખી છે એટલે બહેનો દીકરીઓ બધી પરવારીને કલાક ઊંઘીને આરામ કરીને આવી શકે, એટલે અહીં ઝોલા નો ખાય. ભાઈઓ, એક પ્રસંગ યાદ આવે છે. આ દેવી ભાગવત મેં શા માટે આપ્યું? કથાઓ મેં બહુ ઓછી કરી નાખી છે, આપને ખબર છે. ભાગ્યે જ આપું છું, ભાગ્યે જ આપું છું. ફ્રેન્ડ્સ, ફિલોસોફર, ગાઈડ કોઈ મારા અંગત હોય કે નહીં, અહીંયા હું મારી મોજ પ્રમાણે કથા કરી શકીશ. અહીં ચિઠ્ઠીઓ નહીં આવે કે ફલાણા બાપુ તો આમ બોલે છે, તમે આમ કેમ બોલો છો. મને ખાતરી છે એટલે હું અહીં કથા આપી શકું છું. મારી સ્વતંત્રતાથી હું બોલી શકું છું. અહીંયા હું પણ ક્રાંતિકારી છું, આપ જાણો છો. માતાઓ, ભાઈઓ, મારી ઈચ્છા નહોતી કથા કરવાની. મારા દિલની વાત કરું. કોની સામે બોલવું? પ્રશ્ન એ છે, બોલવું ક્યાં? વાત કોની હારે કરવી?
અહીં બેઠો હોય ત્યાં સુધી ડાયો ડમરો હોય અને આમ પડખું વળે ને કંઈક બીજું નિવેદન આપે, અભિપ્રાયો બદલાઈ જાય. ક્યારેક ધ્યાન માર્ગ પર પહોંચ્યા પછી મને એમ થઈ જાય છે ઘણી વખત કે હવે એકાંત બહુ થયું. પણ આવા ગોસ્વામી ક્યાંક ને ક્યાંક જાગી ઉઠે છે અને જે મને બોલવા પ્રેરે છે. આ કથા મારા જીવનનો એક નવો મોડ છે, એટલે સેકન્ડ ઇનિંગ. ક્રિકેટની ભાષામાં કહેવું હોય તો એવું કહી શકાય. સાંભળજો. બોધિધર્મ, ભગવાન બુદ્ધના શિષ્ય. એ બોધિધર્મે દુનિયાને જોઈ. ભારતમાં તો બુદ્ધના વિચારો કોઈ પચાવી શકે એવું નહોતું. હિંસા થતી હતી, પશુ યજ્ઞો થતા હતા. બુદ્ધ ભગવાન હતા ત્યાં સુધી પ્રભાવ રહ્યો. અહિંસા અને પ્રેમ, કરુણા એનો ઉપદેશ આપ્યો. પણ પછી બોધિધર્મને થયું કે હવે ભારતમાં રહેવા જેવું નથી. વિચાર કરો તમે, વિશ્વગુરુ ભારત અને બુદ્ધ જ્યાં 24 અવતારોનો એક અવતાર ગણાય. એના શિષ્ય બોધિધર્મને થયું કે સાચું બોલનારાના મઠો સળગાવી દેવામાં આવે છે, બૌદ્ધ સંતોને સળગાવી દેવામાં આવે છે, જેણે જેણે ક્રાંતિ કરી અને એક યા બીજી રીતે ફાંસીએ લટકાવી દેવામાં આવે છે. બેટર ક્યાંયથી હું ચાલુ જાઉં. અને બોધિધર્મ બુદ્ધના વિચારોના બીજ લઈને ચીન ગયા, જાપાન ગયા, કોરિયા ગયા. ત્યાં પણ એને થયું કે કોની સામે બોલું, મને માણસો નથી દેખાતા. સાંભળજો, મારા હૃદયની વેદનાને સમજજો અને એવી રીતે સાંભળજો કે મને તમારી સામે બોલવાનું મન થાય. મારી સરસ્વતી સોળે કળાએ ખીલી ઉઠે, તમારા ઉપર આધાર છે. હું કોની સામે બોલું? માણસ ક્યાં? મેં ક્યાંક લખ્યું છે કે જેને ખુદાની ખોટ હોય એને ખુદા મળે. જેને ખુદાની ખોટ હો એને ખુદા મળે. મને માણસાઈથી ભરેલા માનવી મળે, મને માણસાઈથી ભરેલા માનવી મળે. ભગવાનની ખોટ હોય એને ભગવાન ભલે મળતા. મારે ખોટ નથી, માલપા જ બેઠો છે, નામે છે. અને માં તો બધે હોય, દાળમાં, શાકમાં, આકાશમાં, પાતાળમાં, પાણીમાં. ક્યાં ન હોય? બધે હોય. જેને ખુદાની ખોટ હોય એને ખુદા મળે, મને માણસાઈથી ભરેલા માનવી મળે. અને બીજી એક પંક્તિ યાદ આવે છે કે નથી બીજું કમાયા કંઈ, અમારી એક કમાણી છે. આ ગોસ્વામી માટે, આ શેર ગોસ્વામીને અર્પણ કરું છું. સાંભળજો અને સમજીને તાળી પાડજો. અંગ્રેજી પિક્ચરની જેમ નહીં કે પાડોશી પાડે એટલે આપણે પાડવી. નથી બીજું કમાયા કંઈ, નથી બીજું કમાયા કંઈ, અમારી એ કમાણી છે. અમારે મન જીવન મૂડી, અમારે મન જીવન મૂડી, અમારી માણસાઈ છે. અમારે મન જીવન મૂડી, અમારી માણસાઈ છે. નથી બીજું કમાયા કંઈ, જીવનની એક કમાણી છે. અને માણસાઈથી ભરેલા માનવો જ્યારે બોધિધર્મને ન દેખાયા એટલે દિવાલ ફરતા બેસી ગયા એક ઓરડામાં જઈ. સાંભળજો, મારી પણ મહદઅંશે આવી સ્થિતિ છે. આ દશામાં હું જીવું છું. પણ ક્યાંક પાછી માણસાઈથી ભરેલો માનવી મળી જાય ને વળી આવવાનું થાય પ્રેમને વસ્તે. બોધિધર્મ દિવાલ સામે ફરીને બેસી ગયા. अब नहीं बोलेंगे लोगों के सामने, नहीं बोलना. लोग आते थे, पूछते थे, देशना नहीं करोगे, कुछ सुनाओगे नहीं. बोधिधर्म चुप रहते थे, कोई जवाब नहीं. चले जाते थे लोग. એટલે લોકોને કંઈ બહુ પડી નથી. કથા ન થાય તો લોકોને કંઈ બહુ પડી નથી. તમે કદાચ એવા નથી, પણ લોકો આવતા હતા અને ચાલ્યા જતા હતા. એમાંથી એક સાચો સાધક આવ્યો બોધિધર્મનો. સાચો સાધક, સાચો શ્રોતા, એનો પાગલ, એનો મતવાલો, દીવાનો, સમર્પિત શિષ્ય. કહા तथागत बोलना पड़ेगा, मेरे लिए बोलना पड़ेगा. मैं आपको सुनने के लिए आया हूं. मैं आपकी वाणी सुनने के लिए लालायित हूं. आपकी वाणी मुझे जब तक नहीं मिलती है तब तक मैं निष्प्राण हो, ऐसा मुझे लगता है. मैं निष्प्राण हूं, मुझ में प्राण नहीं.
કૃપા કીજીએ, બોલીએ. જ્યારે હઠ ન છોડી પેલાએ ત્યારે બોધિધર્મે એનું મૌન તોડ્યું. સાંભળજો, દિવાલ સામે મોઢું છે સંતનું, बोधिधर्म में मौन तोड़ू. बोधिधर्म ने कहा कि तू मेरा दीवाना है, मेरी वाणी तेरे लिए प्राण है, तेरा जीवन है, तू बातें तो अच्छी अच्छी कर रहा है, लेकिन प्रमाण क्या है? मुझे प्रमाण दे. तू कहता है मैं सब कुछ न्योछावर करने के लिए तैयार हूं, तो मुझे प्रमाण चाहिए. प्रमाण? क्या प्रमाण दे? उसके पास समुराय तलवार छोटी सी एक तलवार थी जो आया था उसके पास, धाड़ करके काटा हाथ अपना और एक हाथ काट कर फेंका दीवार के सामने, रक्त के छींटे दीवार के ऊपर, और हाथ देखा. और संत ऐसा तो देख नहीं सकता, क्योंकि बुद्ध का शिष्य प्रेम और करुणा तो रोम रोम में भरी थी. हद हो गई, बस रुक जा, मैं बोलने के लिए तैयार. मैं बोलूंगा, मैं तेरे लिए बोलूंगा. માંડવીના દીકરાઓ, ભાઈઓ, માતાઓ, હું બે હાથ જોડીને કહું છું કે આ વાતથી મનમાં કંઈ ઈર્ષા નહીં લાવતા, એવું નહીં સમજતા કે ગોસ્વામી માની બહુ કથાઓ કરાવે છે એટલે ગોસ્વામી માં મોઢે ચડાવે છે ને જાહેરમાં વખાણ કરે છે. હું એવું નથી કહેતી, આવી મનમાં ગેરસમજ ન થાય. કોઈ ખૂણેથી પણ આ 9 દિવસ દરમિયાન તમારામાં ઈર્ષા ન પ્રવેશે એનું ધ્યાન રાખજો. પણ એટલું ચોક્કસ કહીશ કે જો હું પ્રમાણ માગું તો ગોસ્વામી હાથ કાપીને આપી શકે આટલી તાકાત છે એ છોકરામાં, એટલે હું અહીંયા આવી છું. અનુભવ છે, મને અનુભવ છે, પ્રમાણ છે. હું આવું ત્યારે મારે એને પૂછવું પડે કે પૈસાની વ્યવસ્થા ક્યાંથી થઈ, મંડપનું બિલ ક્યાંથી ચૂકવીશ, માઇકનું બિલ ક્યાંથી ચૂકવીશ, કલાકારોનું ક્યાંથી ચૂકવીશ, તું કંઈ પ્રોબ્લેમમાં તો નથી ને? હોય તો મને કહેજે બેટા, હું બેઠી છું. કારણ કે માં ઘરડી હોય તો એ માં તો માં કહેવાય. એનીવે માતાઓ, દીકરીઓ, વધારે સમય અત્યારે નથી લેતી, ઘણું કહેવું છે, પણ 12:30 થવા આવ્યા છે. તમને ખૂબ નાચ્યા છો અને આવા ધોમ તડકામાં આટલા બધા લોકો નાચશે એની તો મને કલ્પનાય નહોતી. અને હું અંદર નાચતી હતી, પણ મનમાં નાચતી હતી. એનીવે તો 2 મિનિટ ફરી એક વખત આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી પરમેશ્વરી, અને બપોરે બરાબર 3:30 વાગે ચૂક્યા વગર હું તમારી રાહ જોઈશ. મને રાહ ન જોવડાવાય એટલું તો કહો કે ટાઈમે આવશું. આનંદમયી जय सत्यमयी परमेश्वरी. आनंदमयी चैतन्यमयी जय सत्यमयी परमेश्वरी. जय सत्यमयी परमेश्वरी. जय सत्यमयी परमेश्वरी. श्री अम्बे मात की जय. आज के आनंद की जय. सर्व संतन की जय. भक्त और भगवान की जय. नमः पार्वती पते. हर हर મહાદેવ. હું અહીંયાથી વિદાય લઈશ તમારી વચ્ચેથી, પછી તમે વિદાય લેશો. જમી કારવી સમયસર આવી જજો પેડી હરોળમાં. અહીં પધારેલા સર્વજનોને એક ખાસ વિનંતી કે આપે સવે અહીંથી પ્રસાદ લઈને જવાનું છે. બીજું, માં બાળકને હંમેશા ધ્યાન રાખતી જ હોય છે. આપણા માં પણ આપણું વિશેષ સ્વરૂપે ધ્યાન રાખ્યું છે. આપણા માટે ફક્ત કથા જ્ઞાન યજ્ઞ નહીં, પરંતુ યોગ ધ્યાન શિબિરનું પણ અહીં માના આશીર્વાદથી આયોજન કરેલ છે. અને એ સંયોજક તરીકે યોગી સ્વામી શૈલેશ્વરજી છે.
યોગ શિબિરની તારીખ 17 થી 19મી મે સવારે 8 થી 9:30 શાખાનું મેદાન, અહીં આપણે જે આ કથા સાંભળીએ છીએ એ જ મેદાનમાં યોગ ધ્યાન શિબિરનું પણ આયોજન કરેલ છે. એમાં સર્વે પધારવા માટે વિનંતી છે. કથા સમય દરમિયાન ફક્ત કથા જ નહીં પરંતુ આપણે સૌ રાસ ગરબા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરેલ છે. તારીખ 15/5 રવિવારથી 21/5 શનિવાર સુધી રાત્રે આ જ કથાના મેદાનમાં આપ સૌને પધારવા પણ ખાસ વિનંતી. ઓમ સર્વાત્મને નમઃ. 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 ઓમ સર્વાત્મને